ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે, જે કાર્યક્રમથી જાહેર શાંતિ, ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ, ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કર ચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. ભરૂચ નગરમાં ઝાડેશ્વર ગામ પાસે માં નર્મદાના સાનિધ્યમાં જ્યાં નીલકંઠેશ્વર મહાદેવ આધ્યાત્મિક આશ્રમ, વેદ પાઠશાળા અને ઘણા મંદિરો આવે છે, એવી જગ્યા પર એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરેલું છે, જે ખરેખર હિન્દુ સંસ્કૃતિને ખરેખર નુકસાન કરે એવું છે. હિન્દુ યુવા અને બહેનોને આપણે અવરે માર્ગે દોરે છે. તેના માટે અમે વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવ્યા છે અને પ્રશાસનને તાકીદ કરીએ છીએ કે આ કાર્યક્રમ અટકાવે, અને જો કાર્યક્રમ પ્રશાસન નહીં અટકાવે તો બજરંગ દળ જાતે સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે. એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને આયોજકોની રહેશે. જય શ્રી રામ. આપણા ભારતીય લોકો, ભરૂચ નગરના લોકો હિન્દુ સંસ્કૃતિના થઈ અને જે તહેવાર આપણો નથી, જે માત્ર અને માત્ર મનોરંજન ખાતર અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો જ તહેવાર છે, તો એ તહેવારમાં ભાગ લઈ અને ભવિષ્યમાં એમનું ધર્માંતરણ થઈ શકે છે. કારણ કે હાલમાં ભારત દેશમાં ધર્માંતરણ એટલું ધીમું ઝેર છે કે જે ભારતીય સંસ્કૃતિને ખતમ કરી રહેલ છે. અને આ સંસ્કૃતિને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હંમેશા મેદાનમાં હાજર છે. અને જો આ કાર્યક્રમ થશે અને ત્યાં જો કંઈ પણ અઘટિત ઘટના થશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ત્યાંના ઇવેન્ટ આયોજકોની રહેશે. જય શ્રી રામ. અસ્તુ. ભારત માતા કી જય.